હે ગાઈસ, આ વિડીયોમાં આપણે જે FHWનું BMCનું પેપર ગયું તેની આન્સર કી જોઈશું. નીચેનામાંથી કયું સૌથી નાનું પક્ષી છે? તો આનો આન્સર આવશે હમિંગબર્ડ. ઘણું સરસ સુંદર પક્ષી છે, તમે જોજો, તમને પણ ગમશે. એની જે ચાંચ છે તે એકદમ યુનિક હોય છે અને એના પરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે કયું બર્ડ છે. ભારત ખાતે સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો આનો આન્સર આવશે કાંચનજંગા. એમ તમે જોશો તો જે K2 શિખર છે, કારાકોરમ રેન્જમાં આવ્યું છે K2 શિખર. તેની જે ઊંચાઈ છે તે સૌથી વધુ છે, પણ તે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવ્યું છે. એટલે આપણે આપણી અંદર એને નથી ગણતા. અને જે કાંચનજંગા છે તે ઓફિશિયલી આપણું ઊંચું શિખર પર્વત છે. લુસાકા કોની રાજધાની છે? તો આનો આન્સર આવશે જામ્બિયા. પંજાબ કેસરીનું ઉપનામ કોને આપવામાં આવ્યું હતું? તો લાલા લજપત રાય. ટાઇગ્રીસ નદીના કાંઠે કયું શહેર વસેલું છે? તો બગદાદ. આર્મી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 15 જાન્યુઆરી. એમેઝોન નદી ક્યાં આવેલી છે? તો દક્ષિણ અમેરિકા, લેટિન અમેરિકા જેને કહેવાય છે. રેડ ક્લિફ લાઇન એ કયા બે દેશ વચ્ચેની બોર્ડર છે? ભારત અને પાકિસ્તાન. જો તમે એમ જોવા જાઓ ને તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પણ રેડ ક્લિફ લાઇન જ કહેવાય, કેમ કે જ્યારે ભારત આઝાદ થયું હતું ને ભારતના ભાગલા પડ્યા હતા ત્યારે ઈસ્ટર્ન પાકિસ્તાન અને વેસ્ટર્ન પાકિસ્તાન તે બંને એક હતું. એ જે બાંગ્લાદેશ આજનું છે તેને ઈસ્ટર્ન પાકિસ્તાન કહેવામાં આવતું હતું. તો એની પણ લાઇન જે રેડ ક્લિફ હતા તેમને જ ડ્રો કરેલી હતી. પણ આની અંદર આપણે આન્સર એ રાખીશું, ભારત અને પાકિસ્તાન. સાર્કની કચેરી ક્યાં આવેલી છે? તો કાઠમંડુમાં, નેપાલ. સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતા? H.J. કાનિયા. જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલી છે? જમ્મુ અને કાશ્મીર. આધુનિક ઓલિમ્પિકના પિતામહ કોણ ગણાય છે? પીયર ક્યુબર્ટિન. નાસિક કઈ નદીના કાંઠે વસેલું છે? ગોદાવરી નદી. કુદરતી રબરનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? કેરલા. નીચેમાંથી કયા ઉદ્યોગને ટીટાગર સાથે જોડી શકાય છે? કાગળ. વિક્ટોરિયા ધોધ ક્યાં આવેલો છે? જામ્બિયા. આફ્રિકામાં આવ્યો છે ને જામ્બિયા આફ્રિકાની કન્ટ્રી છે. એડિનબ્રો ક્યાં આવેલું છે? સ્કોટલેન્ડ. નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, તો સરોજિની નાયડુ. ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના કઈ સાલમાં થઈ હતી? 1984માં. તો બી અને ડી બંને આન્સર આવશે. સામાન્ય હૃદયનું વજન કેટલું હોય છે? 300 ગ્રામ. કઈ જગ્યા ફ્રેન્ચ રિવરા ઓફ ઈસ્ટ તરીકે ઓળખાય છે? પોંડિચેરી. સૂર્યકિરણને ધરતી પર પહોંચતા લાગતો સમય કેટલો છે? આશરે 500 સેકન્ડ. હિડિંબા દેવીનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? મનાલી. યુએસએના પ્રથમ પ્રેસિડેન્ટ કોણ હતા? જ્યોર્જ વોશિંગ્ટન. ભારતની પ્રખ્યાત અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોનું વડું મથક ક્યાં છે? બેંગ્લોર. શરીરના સૌથી નાનામાં નાના એકમને શું કહેવાય છે? કોષ, સેલ. હૃદયના બહારનું લેયર નીચેનામાંથી કયું છે? પેરિકાર્ડિયમ. જે અંદરનું હોય તે એન્ડોકાર્ડિયમ ને જે મધ્યનું હોય છે તે માયોકાર્ડિયમ તરીકે ઓળખાય છે. આનો આન્સર આવશે બી. શ્વાસ અંદર લેવાની ક્રિયાને શું કહે છે? ઇન્સ્પિરેશન. ઓલ્ફેક્ટરી નું મહત્વનું કાર્ય શું છે? તો સુગંધનું. થોરેસિક વર્ટિબ્રા કેટલા હોય છે? 12. બે સ્તનપાન વચ્ચે આશરે કેટલો સમયગાળો રાખવો જોઈએ? 1 કલાકથી 4 કલાકનો. ORSનું પૂરું નામ શું છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્સ. આશરે કેટલા મહિનામાં બાળકનું વજન તેના જન્મ સમયના વજન કરતાં બમણું થઈ જાય? 6 મહિના. પર્ટુસિસ બીજા કયા નામે ઓળખાય છે? મોટી ઉધરસ. મિઝલ્સ વેક્સિનનો ડોઝ કેટલો હોય છે? 0.5 ml. હેલ્થની કઈ સંસ્થા દ્વારા ક્ષય રોગને વૈશ્વિક કટોકટી જાહેર કરેલ છે? WHO. ટેપ વોર્મ્સનો આકાર કેવો હોય છે? ચપટો. ચિકનગુનિયાનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલા દિવસનું હોય છે? 3 થી 7 દિવસ. નીચેનામાંથી કોણ નર્સિંગના સ્થાપક છે? ફ્લોરેન્સ નાઇટિંગેલ. IMR એટલે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ.
ફિમેલ હેલ્થ વર્કરનું સીધું સુપરવિઝન નીચેનામાંથી કોણ કરે છે? ફિમેલ હેલ્થ સુપરવાઇઝર. નવજાત શિશુમાં કયા વાયરસના લીધે ડાયરિયા જોવા મળે છે? રોટા વાયરસ. જે દાંતને કોઈપણ પ્રકારના ઘસારાથી સુરક્ષિત કરે છે તેને ખાલી જગ્યા કહે છે ઇનેમલ. સેન્ડ ફ્લાય દ્વારા કયો રોગ ફેલાય છે? કાલા આજાર. ચિકનગુનિયા રોગ કયા મચ્છરની જાતિ દ્વારા ફેલાય છે? એડિસ. સખત અથવા કઠિન પાણીમાં શાનું પ્રમાણ વધુ હોય છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ. પ્રાથમિક સારવારના શોધક કોણ હતા? ફ્રીડીએ એસ્માયર. ફ્રેડરિક એસ્માયર. સી આન્સર આવશે. પેરિનિયમના ભાગ પર કયા પ્રકારનો પાટો બાંધવામાં આવે છે? ટી બેન્ડેજ. બાળક માટે કાર્ડિયો રેસ્પિરેટરી અટેકમાં સ્ટર્નમ પર કેવી રીતે પ્રેશર અપાય છે? 2 આંગળી વડે. કેરોસીન કે પેટ્રોલ પી લીધેલ પેશન્ટને શું આપવામાં આવે છે? લિક્વિડ પેરાફિન. પેશાબમાં લોહીની હાજરી હોય તો તેને શું કહેવાય છે? હિમેચ્યુરિયા. કયા પ્રકારના દાઝવામાં દુખાવો અનુભવાતો નથી? 3rd ડિગ્રી. શોક આપવાની સારવાર વખતે હેડ લો પોઝિશન આપવા માટે પગ તરફનો ભાગ કે ઊંચો રાખવો જરૂરી છે? 9 થી 12 ઇંચ. કેટલો ભાગ છે કેટલો ઊંચો રાખવાનો? તો 9 થી 12 ઇંચ. નર્સ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 12મી મે. યુરિનમાં સુગર ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે? બેનેડિક્ટ. આ બેનેડિક્ટ ટેસ્ટ છે જેની મદદથી આપણે સુગરને શોધી શકીએ છીએ કે કેટલા પ્રમાણમાં સુગર પ્રેઝન્ટ છે તે. તો બેનેડિક્ટ. ધ હાઈકોર્ટ ડેઝ ધ ડેથ સેન્ટેન્સ ઓફ ધ પ્રિઝનર સેટ અસાઇડ. ડી આન્સર આવશે. યુ આર કમિંગ ટુ ધ મૂવી. આરન્ટ યુ. બી આન્સર આવશે. ડેશ હી ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ ગોન ટુ ધ પાર્ટી. હેડ આવશે. ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ સમ એન્ડ સબસ્ટન્સ ઇડિયમ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. આની અંદર એ આન્સર આવશે. A stone struck me on the head. Select the passive voice from the following. D answer આવશે. I was struck on the head by a stone. માં એ આન્સર આવશે. 62માં ડી આવશે. 63માં સી આવશે. 64માં ડી આવશે. 65માં બી. 66માં એ. 67માં બી. 68માં સી. 69માં ડી. 70માં બી. 71માં એ. 72માં સી. 73માં બી. 74માં ડી. NIPI એટલે શું? નેશનલ આયરન પ્લસ ઇનિશિયેટિવ. હાલમાં સામાન્ય વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વસ્તીનું ધોરણ 30,000 ક્ષય રોગની સારવારમાં આપવામાં આવે છે. DOT ડાયરેક્ટ ઓબ્ઝર્વ થેરાપી. આ દિવસ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે 1 ડિસેમ્બર. આશા એટલે શું? એગ્રીગેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. જન્મથી 1 વર્ષ બાળકોનું પંચગુની એટલે કે પેન્ટાવેલેન્ટ રસીનું ઇન્ડેન્ટ
કરતી વખતે કેટલા ડોઝ ધ્યાનમાં રાખશો? 3. BCGની રસી કયા માર્ગ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? ઇન્ટ્રાડર્મલ. ફેફસા કાઢી નાખવામાં આવે તે પરિસ્થિતિને શું કહે છે? ન્યુમેનેક્ટોમી. નિક્ષય પોષણ યોજના કોના માટે શરૂ કરાઈ છે? ટીબીના દર્દી. ડે ડ્રીમિંગ એ કયા પ્રકારનું મેન્ટલ મિકેનિઝમ છે? વિથડ્રોવલ. પાણીથી વધુ બીક લાગતી હોય તેને હાઇડ્રોફોબિયા. 92માં આન્સર આવશે ડી. LMP એટલે એ આન્સર આવશે. EDD એટલે સી આન્સર આવશે. 95માં એ આન્સર આવશે. 96માં બી. 97માં એ. 98માં સી. 99માં સી અને 100માં બી. તો પેપર જોયું તો મને લાગ્યું FHWનું રિલેટિવલી ઇઝી પેપર હતું MPHWની કમ્પેરમાં. અને જો તમે લોકોએ જે FHW વાળાએ જો મારા વિડીયોઝને ફોલો કર્યા હશે તો તમને આ પેપર ઇઝી લાગ્યું હશે, કેમ કે મોસ્ટ ઓફ જે ક્વેશ્ચન પૂછાય છે જેમ કે EDD, LMP અને આ પાણીથી બીક, આ નિક્ષય પોષણ, પછી આ BCG રસી, આશા હેલ્થ વર્કર એઇડ્સ દિવસ, પછી આ ક્ષયરોગ, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રવાળું ઘણું બધું પૂછાયું છે મારા જે હું એ વિડીયોઝ બનાવ્યા હતા એમાંથી. અને મને ઘણું ખુશી પણ થઈ કે મારું જે વિડીયોઝ બનાવ્યા હતા તેમાંથી પૂછાયું છે. તો આશા છે તમારું પેપર ઘણા સારા ગયા હશે, કેમ કે આ જે પેપર છે ઇઝી લાગ્યું છે. અને સોરી બેકગ્રાઉન્ડમાં ઘણો જ નોઇઝ છે, તો એના માટે સોરી. તો થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે.